કાજુ ગાંઠિયાનું શાક, કાજુ ગાંઠિયાનું શાક, આ સિંગ ભજીયાનું શાક હા, અને આ ચવાણાનું શાક. ચવાણાનું શાક, હા, આ કાજુના ટુકડા હોય હા, એની ઉપર જ નાખવામાં આવે અને આનું શાક બનાવવાનું. કોઈ નો એન્ટ્રીનું બોર્ડ જ નથી મારે ત્યાં. આમે 100 માણસની ભીડ હોય, કોઈ વસ્તુ લાઈવ સિસ્ટમથી જ બનાવવાની. અહીં ગમે એ માણસ બહાર જમતો હોય, જમ્યા પછી કોઈ પણ માણસ આવે તો એ આવી શકે. શું વાત છે. ફેમિલીમાં કોઈ લેડીઝ વર્ગનો માણસ હોય, આ મારા વાઈફ છે, એમને પણ મળવા આવી શકે, અહીં જોઈ શકે કે રોટલી કઈ રીતે બને છે, ભાખરી કઈ રીતે બને છે અને રોટલા બને છે. રોટલા આપણે માટીના તાવડી ઉપર જ બનાવીએ છીએ, લોઢી ઉપર નથી બનાવતા. આમાં બીજો કોઈ વસ્તુનો ઉપયોગ કરતા નથી. આ ડુંગળી અને ટામેટા છે જેને તેલમાં ફ્રાય કરેલું છે. એમાં બીજો કોઈ મસાલો એડ કરેલો નથી. કોઈ પણ એમ કે અમારે જૈન ખાવું છે, સ્વામિનારાયણ ખાવું છે, એનાથી આ અલગ વઘાર લાગે. ટમેટાનો અલગથી વઘાર લાગે. આદુ લસણની પેસ્ટ, ગરમ મસાલો છે અને આ બધા આપણા સાદા જે ઘરના વપરાશ જે મસાલા છે ને એ જ મસાલા છે. મારી સબ્જીમાં પંજાબી ગ્રેવીનો યુઝ નથી થતો. આ બધું તમારી નજર સામે હમણાં હું બનાવું, બધી વસ્તુ જો. આ કાજુ ગાંઠિયાનું શાક બનશે, આ સિંગ ભજીયાનું શાક બનશે, આ ચવાણાનું શાક છે. ચવાણાનું શાક આ ગોપાલ નમકીન જે આવે છે ને એનું ચવાણું વાપરું છું. અચ્છા. બીજું કોઈ ચાલુ ક્વોલિટી નથી મારી પાસે. કાજુ ગાંઠિયામાં ભાવનગરી ગાંઠિયા અને આ કાજુ, આ કાજુના ટુકડા હોય એની ઉપર જ નાખવામાં આવે અને આનું શાક બનાવવાનું. કોઈ સિક્રેટ વસ્તુ નહીં. કોઈ પણ કસ્ટમરને રેસીપી જોતી હોય તો હું આપી દઉં છું. શું નામ તમારું? મોહનભાઈ. મોહનભાઈ. આ મારે 5મું વર્ષ છે. કપાસિયા તેલ વાપરું છું. અંકુર કપાસિયા તેલ. આખું જીરું આવી ગયું. બરોબર. જો આ ટમેટા આવી ગયા, આ આદુ પેસ્ટ આવી ગઈ, આ લસણની પેસ્ટ, આ આદુની પેસ્ટ, આ ધાણા જીરું, આ હળદર, આ મીઠું, આ મરચું, થોડો એવો ટેસ્ટ પૂરતો ગરમ મસાલો, કિચન કિંગ. એ સબ્જીમાં મારે ખાંડ, આને શું કહેવાય, મોરસ, એ તો નાખવાની જ, ખાલી માઇનોર પૂરતી. કાજુના ગાંઠિયા, આ ઉપરથી થોડાક દાણા નાખી. આ અમે એક પરફેક્ટ ટેસ્ટ બેહારેલો છે કે આમાં કોઈ પંજાબી ગ્રેવીનો યુઝ કરવાનો નથી. આ કાજુ ગાંઠિયા રેડી. કાજુ ગાંઠિયા થઈ ગયા રેડી. ઉપર કાજુ નાખવાના. આ સિંગ ભજીયા છે. આ સિંગ ભજીયાનો ભૂકો છે. આ સિંગ ભજીયાનો ભૂકો આવી ગયો એમાં, ઘટ ગ્રેવી કરવા માટે. અચ્છા, બરાબર. આ જીરું આવી ગયું. આ આદુની પેસ્ટ. પછી એમાં દહીં આવશે. આમાં દહીં આવશે. ધાણા જીરું, હળદર, મીઠું, મરચું, થોડો એવો ગરમ મસાલો, કિચન કિંગ, મોરસના દાણા, એક કસ્તુરી મેથી. આ વિદ્યા સિંગ ભજીયા. જો ડુંગળી લસણ ખાતા હોય તો લીલ ડુંગળી લાવવાની, તો લીલ ડુંગળી લાવે, નકર ના આવે. જો ભાઈ, આ છે સિંગ ભજીયાનું શાક. સિંગ ભજીયાનું શાક. કોઈ પણ સબ્જીમાં ધાણા તો આવે. ધાણા ફરજિયાત. હા, મેન વસ્તુ. આખી મારી હોટલ ચાલે એમ કહો ને તોય ચાલે. કે કોઈ પણ માણસ આવીને પૂછે કે આમાં તમે તમારું ફેમસ આઈટમ કઈ, તો પેલું ચવાણાનું નામ આવે. તેલ એકદમ ઓછા પ્રમાણમાં. મારા શાકમાં ક્યાંય તમને તેલ ઓછું જ જોવા મળશે, બધા શાકમાં, કોઈ બી શાકમાં. જીરું આવી ગયું. ડુંગળી લસણ ખાતા હોય તો લસણના ટુકડા અને આદુના ટુકડા આવે, બરાબર, નકર ના આવે. આ ટમેટા આવી ગયા. આ આદુની પેસ્ટ આવી ગઈ. મસાલો. આમાં ખાંડ નહીં આવે, કારણ કે આ થોડુંક સ્વીટનેસ ઉપર હોય, એટલે એમાં મોરસ ના આવે. ચવાણું. તો વિડીયો રાત સુધી જોજો અને હજી તો તમને કમેન્ટમાં એ જરૂર જણાવજો કે આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો, એટલે નેક્સ્ટ વિડીયોમાં અમે તમને થેન્ક્સ કહી શકીએ અને આવી અલગ અલગ જગ્યા અમે તમને બતાવી શકીએ. જો ભાઈ, આ ચવાણાનું શાક છે. અરે વાહ, અલગ જ સુગંધ. ગમે તેટલી ભીડ હોય, હું તપેલા ભરીને નથી બનાવતો. નહીં. આ જ સિસ્ટમથી બનાવવાનું. ઓર્ડર આવે પ્રમાણે બનાવતું જવાનું. ફ્રેશ જ. આ વસ્તુ સવારમાં બનાવેલી. બારે બધાય ખાટલા ભરેલા હોય તો શું? ભરેલા હોય તોય તે ટાઈમિંગ આપી દેવાનું. મારે ત્યાં બેસવાનું વેઇટિંગ નથી.
અચ્છા, બેસવાનું બિલકુલ વેઇટિંગ નથી. બેસો વાંધો નહીં. બેસી તમે શકો, હા, પણ તમારે જમવા માટેનું વેઇટિંગ છે. જમવાનું વેઇટિંગ છે. ઓકે. તમારે સારું અને એકદમ વ્યવસ્થિત અને સારું ફૂડ ખાવું હોય હા. તો હું મારા કસ્ટમરને કહી દઉં કે ભાઈ વેઇટ કરવો પડશે. વેઇટ કરવો પડશે. શનિ રવિ હોય હા, તો કસ્ટમ ઉપર આધાર રહે. ચલો ભાઈ, તો 3-4 જાતના અથાણા સાથે આપણે આવી ગયા છે કુંભાણિયા ભજીયા. માં આવી ગઈ રોટલી આપણી પાસે, 2 ભાખરી લીધેલી છે અને આ એક રોટલો. રોટલાની સાઈઝ એ મોર ધેન ઇનફ છે ભાઈ. અથાણામાં પણ આપણે કોબી ટમેટા છે મસાલાવાળા, સાથે આપણે કાકડી છે. આ તો જેટલું જોતું હોય એટલું. એટલે હવે જો કાઠિયાવાડી ઢાબા ક્યાંય લખ્યું હોય ને તો તમને ત્યાં અથાણા છે કે પછી આ બધી વસ્તુઓમાં તમારે પૂછવું ના પડે, એ બધું અનલિમિટેડ જ હોય. જો છાશ પણ આવી ગઈ છે. આ છે આપણું સિંગ ભજીયાનું શાક. કદાચ તમે ક્યાંય જોયું હોય, સાંભળ્યું હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો, અને ટ્રાય કર્યું હોય તો મને 100% કહેજો કે તમને કેવું લાગેલું છે. કઈ જગ્યાએ આપણે આવેલા છીએ, શું ટાઈમિંગ છે, બધી ડિટેલ્સ તમને આપતા જશું. એની સાથે આ છે ચવાણાનું શાક. જો ભાઈ સાહેબ, ચવાણાનું શાક તો મને નથી લાગતું તમે ક્યાંય સાંભળેલું હોય. ખાધેલું તો દૂરની વાત રહી. વાહ રે વાહ. આ ચવાણાનું શાક, કાજુ ગાંઠિયાનું શાક. ઉપરથી પણ કાજુ એક્સ્ટ્રા નાખેલા છે. જેમ ભાઈએ કીધું કે ભાઈ 50 ગ્રામ કાજુ લગભગ બધાય કાજુ ગાંઠિયાના શાકમાં પડે છે, તો એ લગભગ બહુ વધારે કહેવાય. તો જે પ્રમાણે ભાઈએ કીધું, આપણે ભાખરી સાથે ચવાણાનું શાક. ચવાણાનું શાક આપણે સૌથી છેલ્લે ટ્રાય કરીએ, કારણ કે એ આપણા માટે સૌથી મોટું સરપ્રાઈઝ છે ને એવું આપણે માનીએ છીએ. હવે આ આવી ગયું ઓકે, સિંગ ભજીયાનું શાક અને રોટલી. જો તમને સિંગ ભજીયા દેખાય આમાં. પહેલી વાર એક અતરંગી શાક. કાઠિયાવાડી ઢાબા છે એક જગ્યાએ, હું તમને ડિટેલ્સને બધું આપી દઉં, એડ્રેસ છે એ બધું આપી દઉં. તમે હજી સુધી મને કમેન્ટમાં ન કીધું હોય તો જરૂર કહેજો કે આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો, અને શું તમારા ગામમાં પણ આવા અતરંગી શાક અને જ્યાં આટલી બધી ભીડ થતી હોય, સાથે મસ્ત મજાનું એન્વાયરમેન્ટ, સાથે ખાટલામાં બેસીને જમી શકાય એવી ખુલ્લી જગ્યા ક્યાંય છે તો મને કમેન્ટમાં જરૂર કહેજો. હા, આપણે સૌથી પહેલાં ટ્રાય કરવા જઈ રહ્યા છે સિંગ ભજીયાનું શાક. શબ્દ નથી મારી પાસે ભાઈ. એવું નહીં કે બહુ બધું તીખું, પણ સિંગ ભજીયાનું એક તો કરકરું શાક આવે, એકદમ નોર્મલ તીખાશ અને સરસ ભાવે. બહુ સસ્તા છે ભાઈ. 100 થી 150 રૂપિયાની અંદર તમને બધા શાક મળી જાય છે. અને શાકની ક્વોન્ટિટી જો તમે એકવાર, લગભગ 2 જણાના આરામથી એક શાક થઈ જાય. હવે આપણે બીજું જે ટ્રાય કરવા જઈ રહ્યા છે એ છે કાજુ ગાંઠિયાનું શાક. રોટલી સાથે ટ્રાય કરીએ. કાજુ ગાંઠિયાનું શાક. હલકી એવી મીઠાશ સાથે, સ્લાઇટ એવી કાજુની મીઠાશ પણ છે, અને સાથે મોરસ પણ નાખેલી છે, ખાંડ પણ નાખેલી છે. તેની હલકી એવી મીઠાશ અને સાથે મસાલાનું જે તીખાશ હોય ને એ બરોબર કાઠિયાવાડી ટેસ્ટ એકદમ પકડી લીધો છે. અને આટલું સાદાઈથી બનાવેલું છે, બધી વસ્તુ કહીને. તમારે ઇવન કિચન તમારે જોવું હોય તો પણ તમને છૂટ છે જોવા જવાની. જે અમે તમને બતાવ્યું, ચોખ્ખાઈ એ સરસ, વસ્તુ બધી સરસ રીતે રાખેલી. અને પહેલી વાર આવ્યો ને, પણ મને આવો એક્સપિરિયન્સ લગભગ અત્યાર સુધીમાં એક પણ ગુજરાતી કાઠિયાવાડી ઢાબામાં કે ક્યાંય એવું થયું નથી કે આરામથી તમને રસોડામાં પણ આવવા દીધા હોય, ત્યાં બધી વસ્તુ કહીને તમને કીધું હોય કે ભાઈ આ વસ્તુ નાખે છે આટલું ડિટેલમાં. હવે એટલી સરસ રીતે બતાવેલું છે ને કે બધી જ વસ્તુ તમે ઘરે પણ બનાવી શકો. હવે આપણે રોટલી અને ચવાણાનું શાક આપણે ટ્રાય કરીએ છીએ. ઓકે, હજી એક બાઈટ લેવું પડશે, પણ હવે આપણે ભાખરી સાથે લઈએ. જે પ્રમાણે ભાઈએ કીધું કે અહીંયાનું જે ફેમસ છે ને એ ભાખરી સાથે ચવાણાનું શાક છે. રોટલી સાથે એટલું આમ પરફેક્ટ ટેસ્ટ મને આવતો નથી, પણ ભાખરી સાથે એકવાર ટ્રાય કરીએ. જે આમાં ગાંઠિયા અને બધી વસ્તુ જે પ્રમાણે બતાવ્યું, જે આ ગોપાલનું આપણે ચવાણું ખાઈએ છીએ ને એ જ ચવાણું નાખેલું છે. ઓહો, ભૂકા. હવે ખબર પડી કે અહીંયાનું જે લોકેશન નાખીએ ને તો ગૂગલની અંદર તમે રિવ્યૂ વાંચશો ને તો હરેક લોકોએ ચવાણાનું શાક, ચવાણાનું શાક, ચવાણાનું શાક, ચવાણાનું શાક. ભાઈ મેં કીધું શું છે ચવાણાનું શાક? એટલે હું સ્પેશિયલ આજે અહીંયા ખાવા આવ્યો છું, ટ્રાય કરવા આવ્યો છું. ચવાણાનું શાક તો આખું અલગ છે જ,
એની સાથે ભાખરીનું કોમ્બિનેશન જે છે ક્રિસ્પી ભાખરી છે એકદમ. તમે આ ભાખરીને ચા ખાઓ ને તો પણ પેટ ભરાઈ જાય એવું છે. પણ આ ભાખરી સાથે આ કોમ્બિનેશન કે જે ચવાણાના શાકવાળું અલ્ટિમેટ. તમને આખા ગુજરાતમાં હું તો પહેલી વાર મેં વાંચ્યું ક્યાંક કે ભાઈ આવી રીતના ચવાણાનું શાકના આટલા બધા રિવ્યૂ કન્ટિન્યુ બધાને ચવાણું શાક મેં કીધું શું છે ભાઈ ચવાણું શાક, એટલે અમે સ્પેશિયલ અહીંયા આવેલા છીએ. આપણે ફટાફટ જાજો ટાઈમ નહીં લઈએ. લગભગ આખી થાળી તમે એક ખાશો ને તો પર હેડ વધીને 100-125 કે 150 રૂપિયા. જો તમારું ભોજન વધારે હોય તો 150 રૂપિયાની અંદર એક જણાનું આરામથી થઈ જશે. આરામથી. ને 2 જણા આવો ને તો 300 રૂપિયા પૂરા નહીં થાય. એટલું સરસ છે. કારણ કે 2 જણા વચ્ચે એક શાક એટલે 150 રૂપિયા. સાથે હું માનું છું કે તમે રોટલા સરખું ખાઓ અને સાથે છાશ ને પાપડ ને ખાઓ એટલે એ 250-300 રૂપિયા પહેલાં તો તમારું પૂરું થઈ જાય. હોટલનું નામ છે રેનબો કાઠિયાવાડી ઢાબા. એડ્રેસ આપણે ઉવારસદ વાવોડ રોડ, મારુતિ સર્વિસ સ્ટેશનની બાજુમાં. ઓકે. અને શું ટાઈમિંગ હોય છે આપણો સવારે 11 થી તે 2:30 વાગ્યાનો ટાઈમિંગ હોય છે અને સાંજે 7 વાગ્યાથી તે 10:30. પછી કસ્ટમર ઉપર આધાર રહે. કોઈ કસ્ટમર 10:30 પહેલા 5-10 મિનિટની વાર હોય અને આવી ગયું હોય તો જમાડી દેવાના, અથવા તો કોઈનો ફોન આવી ગયો હોય કે અમારે 5-10 મિનિટ લેટ થશે તો બોલાવી લેવાના, તો કે આવી જાવ વેલકમ, એટલે જમાડી દેવાના. દરવાજા ખુલ્લા છે તમારે આવો. આઈ હોપ તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો ફટાફટ વિડીયોને શેર કરી દેજો તમારા મિત્રો સાથે જે સ્પેશિયલી કાઠિયાવાડી લવર્સ હોય. અને વિડીયોને હજી સુધી લાઇક ન કરો તો લાઇક અને કોમેન્ટ તો કરી જ દેજો કે તમે આ વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો, એટલે નેક્સ્ટ વિડીયોમાં અમે તમને થેન્ક્સ કહી શકીએ. તો બસ વિડીયો ગમે તો લાઇક કમેન્ટ શેર કરી મિત્રો સાથે, અને વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં નવી જગ્યાએ નવા કોઈ સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, કાઠિયાવાડી થાળ સાથે, યા તો પછી આવું અલગ અતરંગી એકદમ કાઠિયાવાડી ઢાબા સાથે. પેજ સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો ન કરી તો ફોલો કરી દેજો, એટલે આવા નવા વિડીયો તમને અમારા પેજ ઉપર જોવા મળે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.